નવસારીમાં ભારે વરસાદને કારણે શહેરમાં હાલ પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। પૂર્ણા નદીએ તેની ભયજનક સપાટી વટાવી દેતા સર્વત્ર પાણી ફરી વળ્યા, જ્યાં પૂર્ણા નદીનું જળસ્તર 23 ફૂટની ભયજનક સપાટીની ઉપર વહી રહ્યું છે। શહેરના 10થી વધુ વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। 1000થી વધુ લોકોને તંત્રે સલામત સ્થળે ખસેડ્યા છે। 25,000થી વધુ લોકો પૂરની સ્થિતિને કારણે અસરગ્રસ્ત જણાઈ રહ્યા છે। અહીં 2000થી વધુ ઘર અને 500થી વધુ દુકાનોમાં પાણી ભરાયેલા છે। શહેરી વિસ્તારની શાળા અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી। જિલ્લામાં પરિસ્થિતિ પ્રમાણે સ્થાનિક તંત્ર નિર્ણય લઈ શકશે। સ્થિતિને ધ્યાને લઈને શાળા અને આંગણવાડીમાં રજા આપી શકાશે। નવસારી જિલ્લા વિકાસ અધિકારીએ આ નિર્ણય જાહેર કર્યો છે। તો આકાશી દ્રશ્યો જુઓ, જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને તે ભારે વરસાદ ખાબકવાને કારણે આ પરિસ્થિતિમાં સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણા નદીએ નવસારી શહેરને લપેટમાં લીધું છે, પૂરમાં તરબોળ કરી દીધું છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ નવસારી શહેરના રેલવે ઓવરબ્રિજથી એરિયલ વ્યૂ બતાવી રહ્યા છે। આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે બંદર રોડ વિસ્તારના દ્રશ્યો છે। જે લોકો છે એ પૂરના પાણી પ્રવેશી ગયા હતા ઘરોમાં, એના કારણે ઘર વખરીનો સામાન વ્યવસ્થિતપણે કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે। નવસારી શહેરને ગત 12 કલાકથી શહેરને લપેટમાં લીધું હતું। એમાં ખાસ કરીને નવસારી શહેરના ભેસત ખાડાથી પાણી ભરાવાની શરૂઆત થઈ છે। ત્યાંથી લઈને કાશીવાડી, રિંગ રોડ, હિદાયતનગર, કાશીવાડી અને આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ દ્રશ્યો છે બંદર રોડ વિસ્તારના દ્રશ્યો છે। સમગ્ર જે કંઈક નદી કાંઠાનો વિસ્તાર છે એ પાણીમાં ગરક થઈ ગયો હતો અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। આ જે નદી કાંઠાનો વિસ્તાર છે, પૂર્ણા નદીનો કેચમેન્ટ એરિયા એટલે કે નવસારી શહેરના ભેસત ખાડાથી લઈને શાંતાદેવી અને જલાલપોર વિસ્તાર સુધી સમગ્ર વિસ્તાર પાણીમાં ગરક હતો। હજુ પણ પાણી ઓસરવાનું નામ નથી લીધું। પાણીની સપાટી હજુ પણ ભયજનક સપાટી નજીક વહી રહી છે, જેને લઈને પાણી ધીમી ધારે ઓસરશે એવું માનવામાં આવી રહ્યું છે અને નવસારી શહેરને જે કંઈક પૂરની લપેટમાં લીધું હતું એના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું। નવસારી શહેરની કેટલીક શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે અને ઓવરટોપિંગના કારણે નવસારી જિલ્લાના 40થી વધુ રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા। હાલ નવસારી શહેરમાં પાણી ધીમી ગતિએ ઓસરી રહ્યું છે, જેને લઈને લોકોની સમસ્યા હજુ પૂરી થઈ નથી, લોકોની સમસ્યામાંથી રાહત મળી નથી। નવસારી જિલ્લા તંત્ર સમગ્ર જે કંઈક સ્થિતિ છે એને પહોંચી વળવા માટે અને સ્વચ્છતાની કામગીરી કરવા માટેની જે કંઈક તૈયારીઓ છે, એક્શન પ્લાન તૈયાર કરી રહ્યા છે અને નવસારી શહેરમાં હજુ પણ પૂર યથાવત છે। ધીમી ધારે ધીમી ગતિએ પાણી ઓસરશે એવી જે કંઈક સ્થિતિના પગલે લોકોની સમસ્યામાં વધારો થયો છે। નિલેશ ગામી, TV9 નવસારી। તો નવસારી અને તેની આસપાસના વિસ્તારમાં જુઓ આ જળબંબાકારની પરિસ્થિતિ અને તેને કારણે નદી તેના ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। જોકે તંત્ર પણ એક્શનમાં છે, અનેક લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી ચૂકી છે। આ ઉપરાંત અહીં કંટ્રોલ રૂમ સતત કાર્યરત છે, SDRFની ટીમ પણ સતત તૈનાત છે। 25,000થી વધુ લોકો પૂરની આ સ્થિતિને કારણે અસરગ્રસ્ત જણાઈ રહ્યા છે। નવસારી જિલ્લાના ઉપરવાસમાં ધેમાર વરસાદના કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓ ગત રોજ ગાંધીટૂર બની હતી, જેની અસર આજે પણ દેખાઈ રહી છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ પૂર્ણા નદીના પૂર નવસારી શહેરના વિસ્તારમાં આવ્યા છે। રિંગ રોડ વિસ્તારમાં આજે સોસાયટીઓ આવી છે એના આ દ્રશ્યો છે। આજે પણ 12 કલાક પછી પણ આ જ પ્રકારની સ્થિતિ છે, પાણી ઓસરવાનું નામ નથી લેતું। ખાસ કરીને આ વિસ્તારમાં 1000થી વધુ ઘરો છે અને આ જે ઘરો છે એમાં પાણી ભરાયેલા દેખાય છે। આજે દેખાય છે દુકાનોમાં પાણી હતા, થોડાક પાણી ઓસર્યા છે, પરંતુ લોકોની જે કંઈક સમસ્યા છે એ હજુ ઓછી થઈ શકી નથી। નવસારી શહેરના 25% વિસ્તારને પૂર્ણા નદીના પાણીના કારણે સીધી અસર થઈ હતી અને લોકોની જે કંઈક જનજીવનની જે કંઈક સ્થિતિ હતી એના પર સીધી અસર થઈ હતી। કેટલાક લોકો સાથે વાત કરીશું, આ વિસ્તારમાં રહે છે। કયો વિસ્તાર છે અને શું સ્થિતિ છે? આ ફતેપાક વિસ્તાર છે ભાઈ, રિંગ રોડ કમેલામાં બાજુમાં બહુ પાણી 6 વાગ્યાથી ચાલુ થયેલું। હા, અને કેટલા વાગ્યા સુધી પાણી ભરાઈ ગયેલા? કેટલા ફૂટ હતા પાણી આ વિસ્તારમાં? હા, કેટલા ફૂટ? 4-5-6 ફૂટ ખરા, 5 ફૂટ પાણી હશે, 5 ફૂટ। કેવી સમસ્યા લોકોને આ વિસ્તારમાં થાય છે? હા, બહુ તકલીફ છે લોકોને, બહુ તકલીફ છે। કંઈક બીજું તો દર વર્ષે આવી રીતે પાણી આવે? હા, ના આવે તો આ વર્ષ કમ છે, 2 વર્ષ કરતાં આ વર્ષ કમ છે જરા। આ વર્ષે હજુ થોડુંક પાણી ઓછું આવ્યું છે। શરૂઆતમાં જે કંઈક નવસારીમાં પહેલાં જ વરસાદે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે, હજુ પણ પાણી ઓસરવાનું નામ નથી લીધું અને ખાસ કરીને
પાણી ઓસર્યા બાદ ખાસ કરીને આ વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવે તો લોકોની જે એક સમસ્યા છે એ દૂર થઈ શકે, પરંતુ હજુ પાણી ઓસરવાનું નામ નથી લેતું. લોકોની સમસ્યા આજે પણ યથાવત છે. નિલેશ ગામિત, TV9 નવસારી. તો નવસારીના ઉપરવાસમાં ખાબકેલા આ ભારે વરસાદથી પૂર્ણા, કાવેરી અને અંબિકા નદી ગાંડી તૂર બની છે. બે કાંઠે હાલ આ નદીઓ વહી રહી છે. રવિવારે રાત્રે પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી હતી અને આજે પૂર્ણા નદીનું જળસ્તર નીચું જતાં વહીવટીતંત્રએ તેમજ સ્થાનિકોએ હાશકારો લીધો. હજુ પણ શહેરના ભેંસત ખાડા, ગધેવાન અને રિંગ રોડ તેમજ બંદર રોડ વિસ્તારની અંદર પાણી ભરાયેલા છે, જેને કારણે લોકોને સલામત સ્થળે ખસેડી લેવાયા છે. હિદાયતનગર અને મચ્છી માર્કેટ વિસ્તારમાંથી પણ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. નવસારી શહેરમાં 12 કલાકથી પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે. પૂર્ણા નદીએ ઘોડાપૂરની સ્થિતિના કારણે નવસારી શહેરના 25% વિસ્તારને ચપેટમાં લીધો હતો અને 25,000થી વધુ લોકો પ્રભાવિત બન્યા હતા. નવસારી શહેરના 10થી વધુ વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા હતા. હાલ જે જળ સપાટી છે સ્થિર થઈ છે, ધીમે ધીમે ઉતરી રહ્યું છે, પરંતુ નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં હજુ પણ પાણી યથાવત છે. નવસારી શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 800થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને હજુ પણ 500થી વધુ લોકો સ્થળાંતરિત થઈને વિવિધ શાળાઓ અને વાડીઓમાં રહી રહ્યા છે. આજે પૂર્ણા નદીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. પૂર્ણા નદી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો નિર્માણ થયા છે. ખાસ કરીને સુરત અને તાપી અને ડાંગ જિલ્લામાં જે કેચમેન્ટ એરિયામાં વરસાદ વરસ્યો છે, જેને લઈને આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. નવસારી જિલ્લાના ઉપરવાસમાં વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને સુબીર, વાલોડ, ડોલવાણ અને મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. એનું પાણી સીધું પૂર્ણા નદીમાં આવી રહ્યું છે. પૂર્ણા નદીમાં જે ઘોડાપૂરની સ્થિતિના કારણે હાલ જે સપાટી દેખાઈ રહી છે 24 ફૂટ પર પહોંચી છે. હજુ પણ 1 ફૂટ એટલે કે પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે અને હજુ પણ પૂર્ણા નદી 24 ફૂટ પર વહી રહી છે. ધીમી ધીમી જે કંઈક ગતિએ પાણી ઓસરી રહ્યા છે, પરંતુ હજુ પણ ભરતી આવે અને પાણીના જળસ્તરમાં થોડો ઘટાડો ધીમી ગતિએ થશે તેવી શક્યતાઓના પગલે તંત્ર એલર્ટ છે. નવસારી શહેરમાં હાલ પૂરની સ્થિતિ યથાવત છે અને ખાસ કરીને ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે, જેને લઈને તંત્ર પણ જે કંઈક એલર્ટ થઈને ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં પાણી ઓસરે તો કેવા પ્રકારે કામગીરી કરવી અને ખાસ કરીને ગંદકીને હટાવવા માટે કયા પ્રકારની કામગીરી કરવી એનો એક્શન પ્લાન બનાવીને બેઠા છે. હાલ નવસારી શહેર માટે રાહતના સમાચાર છે. પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે, પરંતુ જે ભયજનક